દ્વારકામાં નાના વેપારીઓ સ્થાનિક વિરોધ કર્યો છે। તંત્ર દ્વારા છેલ્લા કેટલાક સમયથી લારી ગલ્લા અને પાથરણા પાથરેલ વેપારીઓની દુકાનોને સીલ કરાઈ છે અને સામાન જપ્ત કરવામાં આવ્યો છે, જેથી એસડીએમ કચેરી દ્વારકા ખાતે વેપારીઓ અને માલધારી ઊંટ સાથે પ્રતિક ઉપવાસ આંદોલન શરૂ કર્યું। દ્વારકામાં નાના વેપારીઓ સ્થાનિક વિરોધ કર્યો છે। તંત્ર દ્વારા છેલ્લા કેટલાક સમયથી લારી ગલ્લા અને પાથરણા પાથરેલ વેપારીઓની દુકાન સીલ કરાઈ છે અને સામાન જપ્ત કરવામાં આવે છે, જેથી એસડીએમ કચેરી દ્વારકા ખાતે વેપારીઓએ માલધારી ઊંટ સાથે પ્રતિક ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે, જેમાં કોંગ્રેસ પ્રમુખ પાલ અંબાલિયા જોડાયા છે। પાલ અંબાલિયાએ સરકાર પર કેટલાક સવાલ ઉઠાવ્યા છે। તેમણે કહ્યું કે દારૂ વેચવા પર છૂટ અને છાશ પર પ્રતિબંધ અને ભાજપના નેતાઓનું હોટલ પર કાર્યવાહી ન થવા અંગે ઘણા પ્રશ્નો ઉઠાવ્યા છે। ગુજરાતમાં દારૂબંધી છે તો ખબર છે, પણ છાશબંધી છે એ પહેલી વખત ખબર પડી છે। ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે અને છાશ વેચવાવાળા માલધારીઓને પકડી લેવામાં આવે છે। દ્વારકા નગરપાલિકાની અંદર જે હોટલો છે, જેના ગેરકાયદેસર બાંધકામ છે, જેના ગેરકાયદેસર પાર્કિંગ છે, જેના ગેરકાયદેસર બહાર જનરેટર છે, એમને કોઈ ના પાડતું નથી। અને એક લારી ગલ્લાવાળો છે, પાથરણાવાળો છે, જે પોતાનું રોજે રોજનું પેટીયું રડે છે, એવા લોકોને 10-10 દિવસથી ધંધો કરવા દેવામાં આવતો નથી। એવા લોકો જે છે એમની રેકડીઓ ઉપાડીને નાખી દીધી છે। એનો માલ ખાલી કરવાનો પણ સમય આપવામાં ન આવ્યો, એટલે આજે આ લારી ગલ્લા પાથરણાવાળા જે છાશ વેચવાવાળા માલધારીઓ હતા એ તમામ લોકો સાથે મળી અને આજથી પ્રતિક ઉપવાસ સવારના 10-11 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધીના પ્રાંત કચેરી ઓફિસ સામે પ્રતિક ઉપવાસમાં બેઠા છીએ। અને આશ્ચર્ય અને દુઃખની વાત તો એ છે કે આ સરકાર જે દરિયા કાંઠે ઊંટ લઈ અને પ્રવાસીઓને જે ફેરવે છે, એ ઊંટવાળાઓના ઊંટ લઈ જઈ, એના કાઠિયા લઈ જઈ અને 500 રૂપિયા પાછલા દરવાજેથી વસૂલ કરી અને પરત આપ્યા છે। એટલે સાબિત થાય છે કે જો તમે મોટો હપ્તો આપો તો તમારો ગેરકાયદેસર બધું જ માફ, જો તમે હપ્તો ના આપો તો તમે કાયદેસર ધંધો ના કરી શકો। 500 રૂપિયા દંડ લે છે, ફીન ઓછી અમારા રેકડીની પોડાઈ છે તો કેમ કાર પાર્કિંગ અહીંયા કરવા દે છે? અહીંયા કેમ કોઈ ઇશ્યુ નથી થતું? અહીંયા કેમ કોઈ નથી બોલતું? આ જે હોટલ છે, હોટલની બહાર કાર પાર્કિંગ થાય છે, એક જવાનો રસ્તો બંધ થઈ જાય છે તો ત્યાં કેમ કોઈ નથી બોલતું? ત્યાંય બોલવું જોઈએ ને। એના વિડીયો છે મારી પાસે। આ 10 દિવસ ત્યાં હું જ માર્ગદર્શન કરું છું કે હું આ બધું સરકારની સામે લઈ આવું। ત્યાં કેમ નથી બોલતું? ત્યાં પૈસા લઈ લીધા છે તમે લોકોએ, અમે ગરીબ માણસ છીએ, અમે નથી દઈ શકતા, એટલે કેટલો ટાઈમ આવો અત્યાચાર અમારી ઉપર કરશો? ગુજરાતમાં દારૂબંધી છે તો ખબર છે, પણ છાશબંધી છે એ પહેલી વખત ખબર પડી છે। ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે અને છાશ વેચવાવાળા માલધારીઓને પકડી લેવામાં આવે છે। દ્વારકા નગરપાલિકાની અંદર જે હોટલો છે, જેના ગેરકાયદેસર બાંધકામ છે, જેના ગેરકાયદેસર પાર્કિંગ છે, જેના ગેરકાયદેસર બહાર જનરેટર છે, એમને કોઈ ના પાડતું નથી। અને એક લારી ગલ્લાવાળો છે, પાથરણાવાળો છે, જે પોતાનું રોજે રોજનું પેટીયું રડે છે, એવા લોકોને 10-10 દિવસથી ધંધો કરવા દેવામાં આવતો નથી। એવા લોકો જે છે એમની રેકડીઓ ઉપાડીને નાખી દીધી છે। એનો માલ ખાલી કરવાનો પણ સમય આપવામાં ન આવ્યો, એટલે આજે આ લારી ગલ્લા પાથરણાવાળા જે છાશ વેચવાવાળા માલધારીઓ હતા એ તમામ લોકો સાથે મળી અને આજથી પ્રતિક ઉપવાસ સવારના 10-11 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધીના પ્રાંત કચેરી ઓફિસ સામે પ્રતિક ઉપવાસમાં બેઠા છીએ। અને આશ્ચર્ય અને દુઃખની વાત તો એ છે કે આ સરકાર જે દરિયા કાંઠે ઊંટ લઈ અને પ્રવાસીઓને જે ફેરવે છે, એ ઊંટવાળાઓના ઊંટ લઈ જઈ, એના કાઠિયા લઈ જઈ અને 500 રૂપિયા પાછલા દરવાજેથી વસૂલ કરી અને પરત આપ્યા છે। એટલે સાબિત થાય છે કે જો તમે મોટો હપ્તો આપો તો તમારો ગેરકાયદેસર બધું જ માફ, જો તમે હપ્તો ના આપો તો તમે કાયદેસર ધંધો ના કરી શકો। 500 રૂપિયા દંડ લે છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ દ્વારકા।